અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે શનિવારના રોજ 2025ના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં વિવિધ પ્રકારના 3292 કેસો મૂકવામાં આવ્યા હતા. આ કેસના નિરાકરણ માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળની નવી દિલ્હી, ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને ભરૂચ જિલ્લાની કાનૂની સેવા સત્તા મંડળ અને અંકલેશ્વર તાલુકાની કાનૂની સેવા સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર કોર્ટ સંકુલ ખાતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ એસ.ડી. પાંડે સાહેબની અધ્યક્ષતા હેઠળ 2025ના વર્ષની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતર કેસ, સમાધાન લાયક ક્રિમિનલ કેસ, દીવાની દાવાઓ, ફોજદારી કેસ તેમજ મેટ્રોમોનિયલ કેસો સાથે ડીજીવીસીએલ અને બેંકો સહિતના વિવિધ કેસો મળીને કુલ 3292 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા. કોર્ટ સંકુલમાં લોક અદાલતનો લાભ લેવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. લોક અદાલતમાં અંકલેશ્વર બાર એસોસિએશન, કોર્ટ સ્ટાફ તેમજ ન્યાયાધીશોએ સેવા આપી હતી. લોક અદાલતના માધ્યમથી નાગરિકોની સમય, વકીલ ફી તેમજ અન્ય આવવા જવાના ધક્કા પણ બચી જતા હોય છે. સાથે તાત્કાલિક ન્યાય પણ મળી જતો હોય છે. ઉપરાંત નામદાર કોર્ટ પર કેસનું ભારણ પણ ઓછું થતું હોય છે. આજરોજ આ વર્ષની પહેલી લોક અદાલત નેશનલ લોક અદાલત રાખવામાં આવેલ છે, જેમાં મેટ્રિમોનિયલ ડિસ્પ્યુટ, મની સૂટ, એમએસસીપી, ઇલેક્ટ્રિસિટી, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ વગેરે કેસો રાખવામાં આવેલ છે. તેમજ કમ્પાઉન્ડેબલ ક્રિમિનલ કેસીસ પણ રાખવામાં આવેલ છે. આમાં ટોટલ 3292 કેસ આજની તારીખે હાથ ઉપર લેવામાં આવેલ છે, જેમાં મહત્તમ ફેસલ થાય એવી શક્યતા રહેલ છે. જો લોક અદાલતમાં કોઈ પણ સેટલમેન્ટ થાય તો એનાથી બધાને સમયના, પૈસાના બચત થાય. તે સિવાય બંનેની વિન વિન સિચ્યુએશન હોય, એકબીજા સાથે સંબંધ પહેલાં જેવી સાચવી રાખે, કોઈ સંબંધ બગડે નહીં. અને એટલા માટે તમામ જનતાને હું આહ્વાન કરું છું કે અંકલેશ્વરની તમામ જનતા આ લોક અદાલતમાં મહત્તમ ભાગ લઈને નિરાકરણ કરાવે.